શ્રીમદ દેવી ભાગવત સ્કંધ ત્રીજો અધ્યાય 11મો શશિકલા સુદર્શનના લગ્ન. વ્યાસજી બોલ્યા, રાજા સુબાહુનું અંતઃકરણ પવિત્ર હતું. પોતાની પુત્રીની વાત સાંભળીને તે રાજાઓની સમક્ષ ગયો અને બોલ્યો, રાજાઓ, આજે તમે લોકો તમારા ઉતારે પધારો. લગ્નનો કાર્યક્રમ આવતીકાલે રાખવામાં આવ્યો છે. આવતીકાલે તમે આ સભાભવનમાં પધારજો. આપણે બધા મળીને લગ્ન કાર્ય પૂર્ણ કરીશું. રાજાઓ, મારી પુત્રી શશિકલાનું આજે સ્વયંવરમાં પધારવાનું તદ્દન અશક્ય છે. રાજા સુબાહુની વાત સાંભળ્યા બાદ ઉપસ્થિત બધા રાજાઓ પોતપોતાના ઉતારે પધાર્યા. આ તરફ સુબાહુએ લગ્નનો સમય નક્કી કર્યો. અંતઃપુરમાં જ ગુપ્ત જગ્યા બનાવવામાં આવી. મંડપમાં પુત્રી શશિકલાને બોલાવી લગ્નનું કાર્ય સંપન્ન કરવામાં પ્રવૃત્ત થઈ ગયા. પોતાની પુત્રી શશિકલાના વિધિપૂર્વક લગ્ન સુદર્શનની સાથે કરાવી દીધા. જ્યારે અન્ય રાજાઓને આ વાતની ખબર પડી કે શશિકલાના લગ્ન થઈ ગયા, ત્યારે તેમનો ક્રોધાગ્નિ ભભૂકી ઉઠ્યો. તેઓ નગરની બહાર નીકળીને કહેવા લાગ્યા, સુદર્શન રાજકુમારી શશિકલા સાથે લગ્ન કરવા માટે તદ્દન અયોગ્ય છે. આપણે આજે જ તે કલંકી રાજા સુબાહુ અને કુમાર સુદર્શનને મારીને રાજ્યની સંપત્તિ તથા શશિકલાને મેળવી લઈશું. શંખ અને નગારા વગાડવા લાગ્યા. શત્રુજીત પોતાના સૈન્ય બળથી સંપન્ન થઈને સુદર્શનને મારવા માટે યુદ્ધભૂમિમાં આવ્યો. તેના નાનાજી યુધાજીત આગળ આવીને સુદર્શનની પાસે આવી પહોંચ્યા. શત્રુજીત સુદર્શનનો ભાઈ હતો, છતાં પણ સુદર્શનને મારવા માટે તે યુધાજીતની સાથે ત્યાં આવી પહોંચ્યો. ક્રોધથી વશીભૂત થઈને તે ત્રણેય તીક્ષ્ણ બાણોથી એકબીજાની ઉપર પ્રહાર કરવા લાગ્યા. ઘમાસાણ યુદ્ધ શરૂ થઈ ગયું. કાશી નરેશ મહારાજ સુબાહુ પણ તરત જ પોતાના જમાઈ સુદર્શનની મદદ કરવા માટે વિશાળ સેનાની સાથે ત્યાં આવી પહોંચ્યા. આ પ્રમાણે ભીષણ યુદ્ધ થવા લાગ્યું. એટલામાં અચાનક જ સિંહ પર બિરાજમાન ભગવતી દુર્ગા ત્યાં સાક્ષાત પ્રગટ થયા. તેમની ભુજાઓ વિવિધ આયુધોથી સુશોભિત હતી. તેમનું મનોહર વિગ્રહ ઉત્તમ આભૂષણોથી અલંકૃત હતું. તે સમયે ભગવતીને જોઈને બધા રાજાઓ અત્યંત આશ્ચર્યમાં પડી ગયા અને કહેવા લાગ્યા, સિંહ પર બેઠેલા આ દેવી કોણ છે અને ક્યાંથી પ્રગટ થયા? સુદર્શનને ભગવતીના દર્શન કરીને રાજા સુબાહુને કહ્યું, રાજન જુઓ, આ પરમ આરાધ્યમાં ભગવતી મારી ઉપર કૃપા કરવા માટે અહીં પધાર્યા છે. ત્યારે યુધાજીત અત્યંત ક્રોધિત થઈને પોતાના પક્ષના રાજાઓને કહેવા લાગ્યા, અરે, તમે લોકો ગભરાઈને કેમ ઊભા છો? રાજકુમારીની સાથે આ સુદર્શનને મારી નાખો. આ નિર્બળ છોકરાઓ આપણા જેવા વીરનું અપમાન કર્યું છે. હવે કન્યાને લઈને નિર્ભયતાપૂર્વક જઈ રહ્યો છે. સિંહ પર બેઠેલી એક સ્ત્રીને જોઈને તમે લોકો શું ડરી ગયા? ત્યારે ભગવતી દુર્ગા ક્રોધિત થઈ ગયા અને તેમણે યુધાજીત ઉપર બાણ વરસાવવા શરૂ કર્યા. તે સમયે ભગવતી જગદંબા અનેક રૂપે વિરાજમાન થયા હતા. તેમણે પોતાના હાથોમાં વિવિધ આયુધો ધારણ કર્યા હતા. અત્યંત ભયંકર યુદ્ધ થયું. થોડી જ વારમાં યુધાજીત અને શત્રુજીત બંને રથમાંથી પડી ગયા અને તેમની જીવન લીલા સંકેલાઈ ગઈ. ત્યારબાદ દુઃખ દૂર કરનારી ભગવતી દુર્ગાને પ્રસન્ન કરવા માટે મહારાજ સુબાહુ તેમની સ્તુતિ કરવા લાગ્યા. સુબાહુ બોલ્યા, જગતને ધારણ કરનારી દેવીને નમસ્કાર કરું છું. ભગવતી શિવાને નિરંતર નમસ્કાર કરું છું. માતા, તમે તમારા ભક્તને જન્મ મરણ વગેરે ભયથી મુક્ત કરી દેવામાં સમર્થ છો, તો પછી તેમના લૌકિક મનોરથ પૂર્ણ કરવા એ કઈ મોટી વાત છે? વ્યાસજી બોલ્યા, આ પ્રમાણે સ્તુતિ કરવાથી કલ્યાણ સ્વરૂપિણી ભગવતી જગદંબા પ્રસન્ન થઈ ગયા અને તેમણે મહારાજ સુબાહુને કહ્યું, સુવ્રત વરદાન માગો. ઓમ નમઃ શિવાય. અધ્યાય સંપૂર્ણ.